ગરમી સામે ટ્રાફિક જવાનોને રક્ષણ મળી શકે તે હેતુસર સમર પ્રોટેક્શન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરમાં સતત વધી રહેલા તાપમાન અને ગરમીના ત્રાસ સામે ટ્રાફિક જવાનોને રાહત આપવામાં આવે તે માટે એક પ્રશંસનીય પગલું ઉઠાવવામાં આવ્યું છે। આજે વડોદરા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટની સહકાર્યવાહી હેઠળ શહેરના વિવિધ જંકશન પર ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક બ્રિગેડના માનસ સેવકોને સમર પ્રોટેક્શન કિટ વિતરણ કરવામાં આવી હતી। આ કિટમાં ઠંડુ પાણી રાખી શકાય તેવી બોટલ, છત્રી, સ્કિન લોશન તેમજ ORS સહિતના જરૂરી ઉપકરણોનો સમાવેશ થાય છે, જે તાપમાનની કઠિન પરિસ્થિતિમાં જવાનોને રાહત આપી શકે છે। પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કુમારના હસ્તે વિતરણ કરાયેલી આ કિટ માત્ર શારીરિક રાહત પૂરતી નથી, પણ તેમની સેવા માટે આપણી સમાજની કદર અને કૃતજ્ઞતાનું પ્રતિબિંબ છે। શ્રી કુમારે વધુમાં જણાવ્યું હતું કે આ વર્ષે ટ્રાફિક નિયમ ઉલ્લંઘનના કેસોમાં 40% વધારો નોંધાયો છે। તેથી અમે 1 એપ્રિલથી બપોરે 1 થી 4ના સમયગાળા દરમિયાન જ્યારે તાપમાન સર્વોચ્ચ હોય છે, ટ્રાફિક સિગ્નલ ખુલ્લા રાખવાનો નિર્ણય લીધો છે, જેથી વાહન ચાલકોને લાંબો સમય ઊભા રહેવાની ફરજ ન પડે। આ પહેલ માત્ર તાપ સામે રક્ષણ પૂરું પાડતી નથી, પણ એમાંથી કાળજી, સંવેદના અને વ્યવસ્થાપનની સંસ્કૃતિ પણ ઉજાગર થાય છે। શહેરમાં વધતા વાહન વ્યવહાર વચ્ચે ટ્રાફિકનું સુચારું નિયંત્રણ કરવા શિયાળો, ચોમાસું કે આકરા ઉનાળા દરમિયાન ટ્રાફિક સિગ્નલ ઉપર ઊભા રહેલા આરક્ષકોની ભલાઈ માટે આવા પગલાં સતત લેવામાં આવે તે આપણી સામૂહિક જવાબદારી છે। ટ્રાફિક બ્રિગેડના માનવતો જ્યારે સડકથી ધૂપમાં ઊભા રહીને ટ્રાફિક એન્ફોર્સમેન્ટ અને મેનેજમેન્ટનું કામ કરે છે, ત્યારે એમને સનસ્ટ્રોક જેવા રિસ્ક ના બને તે માટે આપણે આજે 2 ઇનિશિયેટિવ કરી છે। દરેક કર્મચારીને સનગ્લાસીસ, સનસ્ક્રીન, પાણીના બોટલ અને એક શુગર પેકેટ એમને આપી છે, તો હાઇડ્રેટ રહીને કામ કરી શકે તે માટે। સાથે સાથે એક ટ્રાફિક જંકશનોમાં એક અમ્બ્રેલા પણ ઉપલબ્ધ કરી છે, તો દર કલાકે એક નાનકડો બ્રેક લઈને બેસીને પોતાના મું વોશ કરી શકે અને પાણી પીને હાઇડ્રેટ થઈ શકે છે, અને ફરીથી ફરજ ઉપર તૈનાત પહેલાં એક ફિટનેસનો અહેસાસ કરે તે માટેનું આયોજન આજે કરી છે। તો ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ અને કેટલાક ડોનરોના સાથ સહકારથી આ ઇનિશિયેટિવ આપણે કરી છે। મને વિશ્વાસ છે કે શહેરજનો જ્યારે શહેર પોલીસ દ્વારા માર્ગ સુરક્ષા અંગે ઇનિશિયેટિવ લેવામાં આવી રહ્યું છે, તેઓ પણ સીટ બેલ્ટ પહેરતા થાય, હેલ્મેટ પહેરતા થાય, સિગ્નલ જમ્પ ના કરે, ડ્રંકન ડ્રાઇવિંગ ના કરે, ઓવર સ્પીડિંગ ના કરે અને ટ્રાફિક નિયમોનું ચુસ્ત પાલન કરે, જેથી કરીને એમના પરિવારજનોના, સાથી નાગરિકોના, શહેરજનોના સુરક્ષા બની રહે તે માટેનો